અમારી એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા ને એટલે ગરદનીએ છોકરાને કીધું કે મહેમાન માટે કંઈક લઈ આવી, ત્યાં રિક્ષા લઈ આવ્યો. બોલો, તો રિક્ષામાં મહેમાન તો બેહીને બિચારા ચા પાણી પીધા વિના વયા ગયા. અને પછી છોકરાએ ગરદણીને એના બાપુજીને કીધું કે આ મહેમાન શું કામ આવ્યા હતા? તો કે સગાઈ કરવામાં તને જોવા આવ્યા. એમ તો કે હા. હળી કાઢી પણ સટકી ગયા પછી થોડા હાથમાં આવે સાહેબ. એ તો ગયા ગયા સાહેબ. અણહમજણ નાને કહેવાય. અણહમજણમાંથી હાસ્ય નીકળે. ખેર આપણે એ વાત તો બધી આનંદની વાત કરશું આપણે. પણ મારે એક પ્રસંગ કહેવો છે સાહેબ. રૂપાલા સાહેબ બેઠા છે, બધા વડીલો બેઠા છે, મુરબીઓ અમારી માતાઓ બેઠી છે. હા, લોક સાહિત્યની વાતો છે ને, મેઘાણીની, દુલા કાગની, ગંગા સતી, પાનબાઈની. પધારો સાહેબ, પધારો. હા, જેસલ જાડેજા, રૂપાદે માલદે, આ બધા ભજનો, આ બધી વાર્તાઓ તમને કેદી નહીં ગમે એ સાંભળી લેજો. તમને કેદી નહીં ગમે. જેથી સોનાને કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જેથી ખડ ખાહે તેદી નહીં ગમે સાહેબ. પણ ગંગાજળમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે, હે, સોનાને કોઈ દી કાટ ન લાગે અને હાવજ કોઈ દી ખડ ન ખાય સાહેબ. એવી આ વાતો છે, એવા પ્રસંગો છે જે જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો છે. એટલે મારે તમને એક પ્રસંગ કહેવો છે, સાંભળજો સાહેબ. આપણા દેશની સંસ્કૃતિ શું છે? સાહેબે કીધું ને, આપણા દેશની સંસ્કૃતિ એટલે શું? મને નાગપુરમાં એક જણે પ્રશ્ન કર્યો હતો, સંસ્કૃતિ એટલે શું? તમે સંસ્કૃતિ સંસ્કૃતિ બહુ બોલો મને કે. અને મને પ્રશ્નો ઘણા કરે. અહીંથી આમ ઉતરી એટલે ઘણા અમને સલાહ દઈએ, આમની નામ ગાયું હતું સારું હતું, આમને આમ બોલ્યા હો તો સારું હતું. પણ એ તો અહીં માસડે સડો તો ખબર પડે. આ ધારી એટલું હેલું નથી સાહેબ. કાનની બુટીયું લાલ થઈ જાય છે. સલાહ હેલી છે. સલાહ દેવી એને શું લેવા દેવા સાહેબ? એક જણાને એટલું કીધું કે મારા ઘરમાં ઉંદેડા બહુ થયા. બોલ્યો કે હરફ રાખો, હરફ. એમ અમારા ઘરમાં હરફ રાખો ને અમારે હું બસ સ્ટેન્ડ હોવા જાઉં. આવી સલાહ તો દેમાં, આવી તો સલાહ દેમાં. સલાહ દેવી એને હું. અમારા જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલેસ બહુ. મને એને સલાહ દીધી. મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું એ ડીડીટી. તું કહેશી ડીડીટી, હું કહું છું એસિડિટી છે. નોખા પાડ ભડના દીકરા. ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ એમ. મન કે તો હશે હો. સલાહ દેવું એને શું સાહેબ? એક જણાને આંખે આંધળી થયેલી, આંધળી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો, આંખે હું થયું ટેરા જેવું? બોલો કે આંધળીથી હું ચોપડ્યું લીલું લીલું, લીમડાના પાંદડા કોણ કહી ગયું? કોણ કહી ગયું? તો કે ભીખુદાન આવ્યા હતા કહી ગયા. તો કે એને થોડી ખબર પડે, ત્યાં થોડુંક ભજન ને દુઆ છંદ ગાવા. આ તો આંખોનું કામ છે ભાઈ. બોલો કે કોક આંટી દે લે, કોક આંટી દે કે તો લીમડાના પાંદડા નહીં, ખાખરાના પાંદડા લગાવ્યા. એમ તો ગા બીજેથી ખાખરાના લગાડ્યા. વળી કહું ભાઈ હું થયું આંખે ટેરા જેવું? કે ભાઈ આંધળીથી હું ચોપડ્યું લીલું લીલું, કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? કે આ ઢોલક વગાડે જીતુભાઈ કહી ગયા. હવે ન્યા થોડીક ઢોલક વગાડવી છે. આ તો આંખોના કામ છે. કોક આંટી દે પાંદડા નહીં, ખાખરાના મૂળિયા લગાડો. બિચારો આમ દવા બદલાવ્યા કરો તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો બોલો, મુદો ગયો મુદો. કાંજી પુતા બારોટ આપણે ચલાડા. હા હા હા, જીથરો બાબો કાનજીભાઈ. હા હા, સિતાર વગાડે. શું દુહાની અલગ રૂપાલા સાહેબ એની. હે વિંધેલા વિધાય અણવિધા વનમાં ફરે, તારું જંતર વગાડ મારા જીવતા આત્મો ઠરે. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય,
જેને બેડે મેલડી એના દાલી દર બધા જાય. અદ્ભુત વાર્તાકાર સાહેબ અમારા ચલાળાના રૂપાલા સાહેબની ખબર. સિતાર ઉપર વાર્તા માંડે કસ્તુરી મૃગની, તો આમ તમને રાજપૂતાણી બેઠી દેખાય, આમ તમને કસ્તુરી મૃગ દેખાય. તો સુખી છો. તમે ડિસ્કવરી ચેનલ ખોલો તો દુનિયાભરના પ્રાણી તમને દેખાય. પણ જે તે વખતે તો કાઠિયાવાડમાં ચારણ બારોટને હારા માણાના ફળિયામાં આખી ગીર ઊભી કરવી પડતી હતી સાહેબ. શબ્દોમાં ગીર ઊભી કરવી પડતી. હા, કે 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 કરતો હાવજ આવ્યો તો તમને એમ લાગે આવ્યો હાવજ આય સાહેબ. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આપણા અભિનય સમ્રાટ, આપણા રતન પર રામભાઈ ગઢવીને અમે મળ્યા હમણાં વર્ષથી પહેલા. હવે તો ઉંમર થઈ ગઈ એની. સાંભળજો એને કીધેલી વાત તમને કહું. મને કે ભીખુદાનભાઈ, ઓઢા જામનું પાત્ર એવું ભજ્યું, રામવાડાનું પાત્ર એવું ભજ્યું, માલવપતિ હું જ એવો થયો, રા નવઘણ એવો થયો કે હવે એ બધી ભૂતાવળ મને હુવા દેતી નથી. એ મારા રૂવાડે પાત્રો ઉતરી ગયા છે, અને પાત્રો ઉતરે નહીં ત્યાં સુધી હામી અસર ન કરી હોગો સાહેબ. તમે નાટકના કલાકારો એવા હતા આપણે ત્યાં મૂળજી આસારામની કંપનીમાં મોહન મારવાડી, કાઠિયાવાડી કબૂતર, બે એવા કલાકાર હતા કે તમને ખબર ન હોય તો સાંભળી લ્યો. એ મોહન મારવાડી અને કાઠિયાવાડી કબૂતરમાં કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર લેતો અને સ્ત્રીની એવી હાઈલ હાલતો કે મુંબઈમાં કરોડપતિને ઘરેથી બાયું હાઈલ શીખવાના ટ્યુશન રાખતી એની પાસે. બોલો કેવો હાલતો છે સ્ત્રી પાત્ર, કેવો ભજો. હેમો ગઢવી આપણા સ્ત્રી પાત્ર ભજવતા સાહેબ. એમ ભાઈ આ બેહૂબ સ્ત્રી થતા. એનો ફોટો આવે છે એની તિથિ વખતે ફૂલછાપમાં, તમે ઓળખી ન શકો હેમુ ગઢવી પુરુષ છે કે સ્ત્રી છે સાહેબ. એવા પાત્ર. અને મોહન મારવાડી પુરુષ પાત્ર ભજવતા. અને એ આવ્યા ભાવનગરમાં નાટક લઈ, અને ભાવનગર મહારાજ જોવા આવ્યા. અને ભરતરી થઈને મોહન મારવાડી સ્ટેજ ઉપર આવ્યો અને અભિનય કર્યો સાહેબ. અદ્ભુત અભિનય. એને ભાવનગર મહારાજ ખુશ થઈ ગયા. સોનાનો પગનો તોડો હતો એ દઈ દીધો ને કીધું તારી કલા ઉપર મને મોજ આવે છે, આ સોનાનો તોડો હું તને આપું. તો ના મહારાજ હું નહીં લઉં. કોણ કે? મોહન મારવાડી જે ભરતરી થઈને એવું એ કે છે કે નહીં લઉં મહારાજ. તો કે કેમ? કે ના મહારાજ માફ કરો, હું નહીં લઉં, તમારું દાન નહીં લઉં. તો કે શું કામ? તો કે તમે એક ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માલવાનો ધણી થઈને આવ્યો છું, અને હવે તમારું દાન લઉં તો વે ભજવો ન કહેવાય, લેજવો કહેવાય. કે તું કલાકાર, તો કલાકાર પોશાક ઉતારીને 5 વાર તમારા પગમાં પડી જાઓ મહારાજ, પણ ભરથરીનો સિરતાજ છે મારી માથે, હું દાન નહીં લઉં. આ કાનજી બુટાની વાત તમને કરું. એમ દિલ્હી લઈ ગયા રતુભાઈ અદાણી, દિલ્હી ઇન્દિરાબેનનું રાજ હતું ત્યારે, બધાને લાખાભાઈ દિવાળીબેનને, અને એમાં નાનજીભાઈ મિસ્ત્રીને પણ લઈ ગયા, લાખાભાઈને બધા. તો ત્યાં ગુજરાતીમાં ટીકા મીના કરવા, કાંઈ દુનિયાનો વાયલિન વાદક આવ્યો છે, અને નાનજી મિસ્ત્રીને ગુજરાતનો વિજાણન કહેવાતા નાનજીભાઈ, એને આ લોકો લઈને આવ્યા. લાખાભાઈ કે ભાઈ એ વગાડશે. એટલે દુનિયાનો વાયલિન વાદકો, મોટું નામ એનું ભૂલી ગયું, પણ સામે બેઠા હતા. અને દિવાળીબેને લોકગીત ગાયું અને નાનજીભાઈ વગાડ્યું. બોલો વાયલિન વાદક જે દુનિયાનો હતો ને, એ ઊભો થઈ હાલી નાનજી મિસ્ત્રીના પગમાં પડીને એટલું કીધું કે એ વગાડે ને એ હું ન વગાડી શકું છું. આ માટીના સૂર આપણા. અને એમાં કાનજીભાઈ વાર્તા કરીને બધાને ગમી બહુ. દેશી ભાષામાં જેમ રૂપાલા સાહેબને આપણે સાંભળવા જેટલી વાર સાંભળો એટલી વાર નવા શબ્દો ઓઠા આવે, દેશી શબ્દો આવે. એટલે બીજે દિવસે ઋતુભાઈ અદાણી કે આપણે રોકાવાનું છે. તો કાનજી બુટા કે બારોટ કે કાનજીભાઈ કે હું નહીં રોકાઉં. ઋતુભાઈ તો પણ રાષ્ટ્રપતિ આપણા કાર્યક્રમમાં કાલે આવે છે. તો કે હું નહીં રોકાઉં. તો કા? તો કે મારે બરડામાં એક મેરના દીકરા નામ માંડવા જવું છે. બરડા ડુંગરમાં મેરને ન્યા દીકરાના નામ માંડવા જવું છે. એટલે ઋતુભાઈ અદાણી ભાર દીધો કે કાનજીભાઈ રાષ્ટ્રપતિ આપણા પ્રોગ્રામ આવે કાલે. તો કે બરડાનો મેરી મારો રાષ્ટ્રપતિ છે, એ મારો રાષ્ટ્રપતિ. આનું તમે ઋણ હું ચૂકવી શકો સાહેબ આવા બારોટોનું. એવા કાનજીભાઈ અદ્ભુત વાર્તાકાર.